બાપા ક્યાંય નથી ગઈ. તો ઈ ગઈ હતી પાર્લરમાં. પાર્લરમાં તો જવું પડે ને. એ રોજ ન્યા ખર્ચા કરશો, નથી તારો બાપ અહીંયા દઈ જાતો. લાંબા ટૂંકી આંગળી કરો માં નથી તમારા પૈસા વાપરતી, મારા ઘરવાળાના વાપરો છો. તો તારો ઘરવાળો કઈ કામે નથી જાતો? હા, કામે નો જાતો તે તમે બધા ખવડાવતા લાગો. વાડી અમે કામ કરવી ને તમે બે ઊભા ગળે ખાવશો. ઈ તો ખાય તારા ડોહાને મોકલાય ન્યા, તારા ડોહાને કઈક બોલો, અને કઈક ન્યા બોલો, મોકલાય. બોલો કઈક બોલો. આવતો હોય તો બોલો. ન્યા કાંઈ કામ કરતો નથી. પાડા જેવો છો ખૂટિયા. નો બોલાય એમ કહું છું નાને, નો બોલાય. કઈક બોલો, કઈક હા, બોલો. બોલ બોલ. બોલું પણ કઈક બોલવા જો તો બોલું ને. દબી દીધો છે, દબી દીધો છે. દબી કાઈ નથી દીધો. દબાઈ તો હું ગઈ છું, હું દબાઈ ગઈ છું, મરી ગઈ છું. હું જો આને દબાઈ તો હું ગઈ છું, ઉપાધિ ના પાર તો મારે નથી. શેની ઉપાધિ છે તારે? મારા કે છે ને પૂંડા ભાઈને ભાવ બગડે હારે મારા. હા કર કર એ ભવાડો કર. એ તે તો અમારું નાક દેખું. તું આવ્યા પછી તો કઈ વધતું જ નથી. કેવા કેવા સપના જોયા તા. કેવા કેવા સપના જોયા તા? હે એક ને એક ઘરવાળો હોય છે, દેરિયા જેટ્યા નહીં હોય. તે અમે હું નડવી છી તને? 50 વીઘા જમી હોય છે, સુરતમાં મકાન હોય છે, બીજું રાજકોટમાં પ્લોટ હોય છે. કેવા કેવા વિચાર કર્યા તા બેબા. હવે ઊભી થા, ઊભી. દબાઈ તમે નહીં દબી તો મને દીધી છે. આ મારા ભાગ ફૂટી ગયા. અહીંયા ક્યાં મારું હક પણ કર્યું, અહીંયા ક્યાં હરકું, અહીંયા રસ્તા હારા નથી. ઊભી થા હવે. ઊભી ક્યાંથી થાય? કેવા કેવા હારા હારા વરત રહીતી. કેવા કેવા? એવરેજ એવરેજ ફૂલ કાદડી મોરા કાટ જીવંતિકા વરત. કેટલા વરત કીધા હારો ઘરવાળો મળે. આ મોરા કાટના નાગલા ઉડી ગયા ને એમાં ભટકાણો છે. એવું જ છે. તમે ઓલું પૂંછવા ગયા તા ને કાઈ? હા, હું? બોડ છોડ નથી બધી બાયું ગાયું પૂતી હતી ને મારે વળી ભૂલમાં ખૂટિયો પૂજાઈ ગયો હશે. ઓય ભટકાણો ખૂટિયા જેવો. ખૂટિયા જેવો આ ભટકાણો. ખૂટિયા જેવો છો, ખાઈ ખાઈ. મારો માં છોકરાને હું ભૂલાઈ ગયું. હું કીધું છોકરો બોલતી ને કાઈ. તો હું એમાં હું થઈ ગયું. આ તાર એમાં બા થઈ ગયું. થાય છે? મેં તમને બીજું કીધું હું. આ તાર બા થાય? આજ કેમ બે ખાઈ પીને વાહે પડી ગયા છો? ખાઈ પીને વાંહે કા વાત તમારો છે. આવડા મન પડે એમ બોલે એમ નહીં. હું એની બાયડી નથી, એની ભાભી શું કાંઈક સમજાવાય આમ ન હોય. પણ કેટલુંક મારે એને સમજાવો. ઘરે તમારી બા ઉપાડો લઈને ઉઠે, ઘરે બા હક નો લેવા દે. બાનું નામ નો અને લેતું. અહીંયા વાડી આવી તો આ તમારો ભાઈ મારે જાવું ક્યાં આમાં? તારે જ્યાં જાવું અહીંયા જજો, બાનું નામ લેતી નહીં. લામાટો ગાત કરો માં. નકર હું છે તારે? અલે આમ લે આ ઘરે તું તે બાનું નામ નો લેતી, બરોબર? બાનું નામ તો લેશ જ. બાને તો સમજ્યા? કાઈ કહેતી જ બાને નહીં. કાઈ કહેવાનું નહીં તારે. હા, બાને કાઈ ન કે બાઈને મૂક્યા જાવ ક્યાં ખબર પડે. તારી બાને મેં કેમ તાર ભાઈઓને કે નહીં? એક દી કોઈ હાચવે એમ નથી બાને. હા તે હું હાસવે તો કાઈ નહીં, અમે એની પાસે સહી. તું પૈસા જા. એમ થોડી જાવ. કેમ? હવે કાઈ નો જાવ, હવે જાવ. એ ભાઈ છૂટું કરી નાખ. છૂટું કરી નાખ. કર નાખો એને છૂટું કરી divorce દીધે, divorce. એ છૂટું કરી નાખો. તમારા ભાઈનો કોઈ ભાવ નહીં પૂછે, કોઈ કપા વીણવા નહીં લીધે. મારા તમે ઘણાય માંગા ઊભા છો આમ. મારા તો ઘણાય માંગા આમ ઊભા જો આમ જો આમ. તું હાવ પણ કેવો બાઈ બોલો છો, બાયલા? એમ કયો માં. કેમ? ભાઈ બોલો કાઈ નથી ને ખબર છે કે મારી બાયડી દુખી છે એમ. ભાઈ શેની દુખી છે આમ જોની? આ બધું છે. નથી તારા બાપ ની ત્યાંથી કઈ લાવી? બધું નકર તમારા બાપ નું લાગે છે બધું. હા, બહુ તારા બાપ ની ત્યાંથી લાવી હોય એમ કીધો. થોડુંક જાજુ બોલે છો ને સમજાવી દેજો. નકર હું નકર મારા જેવી કોઈ ભૂંડી હવે બાપ નથી. મારી જે તો સારું છો હવે. નકર હવે લાકડી ફરશે હો. ભાઈ એમ તાર ભાભીને કઈ કહેતો નહીં. તમારી પાસે કોલગેટ ખૂટી ગઈ છે કે? બોલતા ને કાઈ. કેમ? મારા ઘરવાળાને કહેતા ને આમ આવતા આપણે નોખું જ થઈ જવું છે હવે. હા તે નોખા થાવ તો કામ થઈ જાય. કા? બલા જાય, બળતરા જાય. નોખા એમ થોડા થાય. તો? આટલા વરતા પણીને આવી હજી કાઈ ડોહીએ મને ચાવી નથી દીધી કે હજી નથી વ્યવહાર હાથમાં દીધો. તને ક્યાંથી સમજ્યા? સાવી દે? તું તો તારા બાપ નું હા. ઘર ભર્યું હવે એમ હવે છો. કાઈ થોડી નોખી થાવ, હવે કાઈ નોખી નો થાવ. હે? હવે આ બધું અધવચ્ચે પોગવા આવ્યું, હવે તો કઈ નોખી થા તો એમ થોડી નોખી થાય. નોખી થઈ જાય ને તો હા. ખબર પડે. આવું બધું કેમ પહેરશો? આ બધું મારા બાપાના ઘરનું છે. તમારા ત્યાં હું હતું એ તારી એ ન્યા- હારી દિવાલું નથી. દિવાલું આ તો તોય પડી રહીશું. તારે બાપ ની આ તો નળી તોય પડી રહીશું. સમજ્યા?
ઘરમાં બા ને બાપુજી, બા કરતા તો બાપુજીનો ઉપાડો જાજો છે. કેમ હું કરે બાપુજી? મન પણ એમ આખોલી બોલ્યા રાખે. તને હું કીધું? મન પણ એમ કીધા રાખે. તને હું કીધું? છે તને બાપુ? હો ઓલું કરી નાખો ને, હો અહીંયા આમ નહીં કરવાનું, હો અહીંયા આમ નહીં કરવાનું, હો અહીંયા ફલાણું નહીં કરવાનું. નોખા થઈ જાવ ને ખબર પડે. મારો મગજ જાય છે. વાંદરાની જેમ અને કરતા. પછી 2-3 દી પહેલા લગભગ કાળી 14 ને દી બા ને બાપુજી બાયતા. હું છું બા ને બાપુજી કેવા બાયતા. પણ હું લેવા બા ને બાપુજી કેવા બાયતા. પણ શું લેવા? અરે બા ને લાકડીએ બાપા કેવા માર્યા બાપા. બા ને કેવા માર્યા બા ને બાપુજી. થોડુંક તાળીથી બોલ ને, તારા ગળામાં ડેટકી ગઈ ગઈ છે. વાડ સાંભળે, વાડ નો કાંટો સાંભળે, બીજા સાંભળે. બા ને બાપુજી કેવા બાયતા. શેના દાંત હવે હાલે? બાન બાપુજી બાજા એમાં તું શેનો દાંત કાઢશો? દાંત કાઢે ને એને બધી ખબર છે. એને બધી ખબર છે કે બાપુજીનો મગજ કામ નથી કરતો એમ. બાપુજીનો મગજ કામ નથી કરતો એમ કે તારો ડોહો તારો બાપ. ઈ આપણા જ ઘરની ખોદે છે. પણ તો તું એને બંધ કરાય તારી માને. માને મને ક્યાં બાયડી સૌ ક્યાં ભૂલી ગયો. ઈ બાય છે ભાઈ, કે બા નથી મારા. એમ નહીં. કેવા ભાઈ તમારા મારા બાજા. ઓ ભાઈ તા એ વાતમાં કાઈ નહોતું બેન. હમણે કાળી 14 પહેલા વાઘ બારસ ને દી મારી હાવ મન કહે છે, હો બટા મને 50 રૂપિયા દો. તો મેં કીધું 50 રૂપિયા તમારે બા શું કરવા છે? હજી તો કાંઈ 100 રૂપિયા ગુડી ગયા છો. રંગોળીનો કલર લેવા, હવે 50 રૂપિયાની શું કરવા બાને છે? જોતા હોય બજર લેવી હોય. બજર કાંઈ નહોતી લેવી. બજર તો જોઈએ બજર બાને. કાંઈ નહોતી લેવી. ઈ કે બહુ બટા દિવાળીનો તહેવાર આવે છે ને તમારે આઈબ્રો કરાવો છે. લે એ ખોટી નહીં થમા, ખોટી બોલો, નહીં. 90 વર્ષના માર ડોહી છે. 90 વર્ષે આઈબ્રો કરાવવા હારો લાગે. પછી તો મારા હારા ને હાહુ બીજી ભાઈતા બાપ કેવા ભાઈતા બહુ ભાઈતા. એ ઈ ભલે બાઈજા, તું ઉપાધિ કરીમાં. એ અમારું માવતર છે. કેવા ભાઈતા. અને બાજુમાં માણા રે ઈ સાંભળે. આ બા તો હું કે શું નો બોલ્યા. સોડાભાઈ નો આવ્યા. ખબર છે ડોહી નો વાક છે. એટલે નો આવ્યો એમ? નો આવ્યા. આ તે હું કહું, શું કે અમે બે ફેરા જ આવી છીએ. ક્યાં આપણે તો આ ક્યાં? આ જાગો મને એ નથી ભૂલી ખબર. ગયા. ભલે નથી ખબર. આદર સિટીમાં જ આવી છીએ બે. શું લેવા? બિયારણ ને એવું લેવા. મારે આવું જ પહેરવાલો. હા તે આપણે હાહુ ઓઝિયા લે. લે. આ હાવ મારે હાવ હોય છે. સી ખબર? હવે એને હે ને ગાંડો થઈ ગયો, અડધો મગજ સટકી ગયો. દેર ભોજાય કહેવાય. તમારા બધાના મગજ કામ નથી કરતા. એ તારે જે કરવું હોય ની કઈ. રેડી? આ સુડલો હારો છે. ચૂંટલો તો હારો જ હોય ને. કોણે લઈ દીધો? તમારા ભાઈના ભાઈ બંધ લીધો છે. હે હં? એવું છે? એનો હમણાં બર્થડે આવ્યો તો ને, બર્થડે ના પેલા બુદ્ધિ વિનાના કોઈના સુડલા નો પહેરાય. એના એવું વરના કાંઈ પહેરાય. નહીં, એવું કાંઈ નહીં. અમારે વ્યવહાર હોય ને રાખતા હોય એવું તો ને. આપણે વ્યવહાર રાખવી. અને દેર તો દીકરા સમાન એ દીકરો નહીં હો, તું થોડી મારી માં છો. કહેવાય. લે બોલો. તારે લેવું હોય ભાભી માં સમાન જ કહેવાય. હવે તમારો બર્થડે કેદી છે? મારો બર્થડે હમણે આવે છે. કેદી? હમણે જ આવે છે. તો તમારી હાટુ એક હારું કરીને મંગળસૂત્ર લઈ આવ. મંગળસૂત્ર કે તમારું મારે ન પહેરવાનું હોય. મંગળસૂત્ર મારે આનું પહેરવાનું હોય. પણ બીજાના સુડલા પહેરવા એ કરતા મારું મંગળસૂત્ર પહેરો તો હું આ વાંધો? ચૂંટલો તો પહેરાય એવું તો વ્યવહાર એવો હોય ને. વ્યવહાર એવું એવો? તમે મનમાં ન લ્યો. એવા ખરાબ એવો વિચાર વ્યવહાર? તમારા મનમાં લેવામાં. હું તો હાવ પવિત્ર છું, ગંગા નદી જેવી. ઓહો, પવિત્ર ગંગા હો. આમ જો મારી વાત તમે સાંભળો, તમારા ભાઈને સમજાવો ને. હવે આપણે નોખા થઈ જાય. થોડાક દી ભલે આ મકાન ભાડે રાખવું પડે, બરોબર. પછી પોલટમાં મકાન બની જાય ને ત્યાં રહેવા વયા જાય. પલોટ નું નામ નહીં લેતો. આ તો બનાવી નાખ્યું બોલો. પલોટમાં મકાન નથી બનાવવાનું. કા પલોટ તો અમારો જ છે ભાગમાં. રામસાગર મોર જેવું મોઢું લઈને દોડ્યો આવ્યો. તારે રહેવું હોય તો વાડી ઓઢીને ગમે જજે જા. કાંઈ કેમ ગમે તેવો મારો ધણી છે. હું ક્યાં કહું ધનેડું છે? માણા કે છે ને થડ હાજુ હોય તો ડાયડું લઈડા રાખે. પ્લોટમાં મકાન બકાન નહીં બને. કા હા નકર આ નહીં હગી થાય. ભાઈ નહીં જો કે નહીં જો ભાભી. ઈ મારે કરવા છે. એમ તારે કરવા થોડા તારા બાપ ની ઈ લાવી મારે કરવા છે. હવે તો હું કરી મકાન. કાઈ નો સમજા? અત્યાર લગી નહોતા કરવા. મેં કીધું મારો દેર છે ને એને હારા મકાન કરાવી અને મારા કાકાની દીકરીને પરણાવીશ અને હરખેથી હું વરમાં બનીશ. પણ હવે તો લગ્ન નથી કરી દેવાનું, મકાને નથી દેવું, કાંઈ નથી દેવું. હવે તો એમાંય તાત્કાલિક મકાન બનાવવાસ મારે. કાઈ નો બનાવવા દો. આ મકાન તાત્કાલિક પાડીને આના બધા પાણા એમાં આઈટ ભરી અને
મોટા મોટા મકાન બનાવવું તમે જો આલીકોર રૂમ આલીકોર બાજુમાં સ્ટડી રૂમ કેવો રૂમ સ્ટડી રૂમ ઈ કેવો આવે વળી બાળકોનો રૂમ છે કેમ એક કોણના દરવાજામાં તમારા ભાઈનું નામ લખાવીશ એક કોણના દરવાજામાં મારું નામ લખાવીશ કોનું નામ મારું આનું નામ એનું નામ એક દરવાજામાં લખાવીશ તો મારું તારું બાથરૂમના બાયણામાં મારું નામ લે નહીં અસરમાં તો હોય મને હા એમ નહીં હવે એની યાર બાધું નથી એને પટાવું એને કીધું ને કાકાની છોકરી છે એમ નહીં તમે બેનું કેટલી છો અમે બેનું છે હાથ હાથ બેનું હાથ બેનું છો હા વાહ મારા એમાં ભાભી મારા 3 બેનું તો સુરત છે મારા ભાભી ડાયા છો તારે ઈ તો તને આજ ખબર પડે કઈ હવે બેન ની વાત કરી ભાભી એમ ડાય નહીં આમ તો આ તો હું મને યાર મજાક કરું બાકી મારે એની યાર મનમાં પાપ નહીં એની યાર હા હા મને બધી ખબર છે તમારી કેટલી બેનું હાથ હં? કેટલી બેનું પૌણી ને કેટલી વાંઢી? 4 ના લગ્ન થઈ ગયા હા. અને 3 હજી ભણે છે હું ભણે એક અમારા કાકાની દીકરી રહી સી કરે છે સી કરે સી એ સી 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 એ સી આવ્યું એવું ભણવાનું આવે આ લોકો ન ખબર પડે નો ખબર પડે તો આપણે સી વાળી લઈ આવી ના હવે નહીં હવે આમ મને દેતા ધરાઈ ગયા છે કાઈ વાંધો નહીં બા ઉંમર લાયક છે પેલા મારું પાર પડવા દ્યો પછી તમારું તારું તો પાર પડી જ જાય તમ તારે સમજા તારું ટૂંક સમયમાં પાર પાડી દેવું જોઈએ મોનો કોટો પાઈ દેવો છે નકર અમારે લગ્ન જ નહીં ક્યારે હું કોઈક ને પાઈ દઉં એમ છું એમ નહીં બા ઉંમર લાયક થઈ ગયા છે બા ઉંમર લાયક કાંઈ નથી હમણાં મેં કીધું ને બાએ હું કર્યું ઈ એની થોડીક સેવા કરાય એની સાકરી કરાય સેવા જ કરું છું સેવા જ કરું બાને સમજવું જોઈએ કે હવે મારે ઘર રહી ગયા છે ને તો હવે મારે થોડુંક વહુને ડારામાં ઓછી રાખવી જોઈએ અને તમે ઘરના મોભી છો તમારે બધાને હસવાય હા તે બધાને હાચવું છું પણ તમને કોઈને રહેતા આવડતું નથી અમને તો બહુ રહેતા આવડે સમજા હા નકર બાને તો હાચવું છું મને નહીં હરખ હોય કે મારા બા વહી જાય હું નો હરાજ નાખું નો મને હરાજ નાખવાનો હરખ મને નહીં હોય એ તારી માનું ના જ. હવે તારી માનું નાખ ને મારી માનું હું છે આ બુદ્ધિ વિનાનો પણ મારો માને બિચારાને તો મગજની નસ કેદુની દુખે છે એમ નહીં એ બિચારો ને જો એની વાહ સહી અમે આવા હા અહીંયા. આટા લાલ અરે લાંબી વાત નથી કરવી કઈ મારે જાવું છે ઘરે તમે ક્યાં જાવ છો અમે સહી બિયારણ લેવા એ તારે કઈ મંગાવવું નથી થોડુંક લેતા આવો હા. હા લેતા આવી લે હા મારા ઘરવાળા છે એન માસીનો દીકરો છે લે ઈ કે આ કોણ છે એની ખબર હોય ઘરવાળો એ છે લોકો મહેમાન આવ્યા છે ને એને ખબર હોય કે આ હું થાય એમ તો એને ન ખબર પડે આ બે જણા છે એમ કાંઈ મારા લગ્ન થયા હતા કઈ ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં લાઈવ નતું કર્યું એમ નો કહેવાય આ બે બેન ભાઈ છે એમ નહીં તારે મંગાવ હોય ને તો મંગવી લે અમે બે જઈએ છીએ પેલા શહેરમાં તારે જે જોતું હોય લેતા આવી લેતા આવશો લાવી છે ને હે? પણ એમ નહીં આ મારા ભાઈ ની એક્શન હારી આ બાયુની જેમ જો બુટિયા ભલ પહેરે ફેશન છે અત્યારે અત્યારે ફેશન છે એક દીધ મેં તમારા કપડામાં ભાયા હતા ભલ પહેરે એ તો મારા ધોવા એ દીધા હોય ભલે ને. કે હું કાઈ નહીં કહું તમ એ તો તમારે મને ખબર હોય કાંઈ નો હા કે બસ જે તમે ધંધો કરો એ કમાઈને લઈ આવો છો ને જે કરો એ કમાઈને આપો એનું ભરો કમાઈને દેશે ને તમે આમ જો ઈ ભલે કે ગમે તેમ તોય મારી વાત સાંભળો તમે ઈ બોલે પણ આપણે એને બોલ્યા સમજી જો ને આપણે તો મોટા છે એટલે માવતર સમાન કહેવાય ઉપાધિ તમે કરતા ને તમારા લગ્ન થઈ જાય કારણ કે તમે બધાય માં એ તારા છે ને અમે બધા તે તમે બધાય મારા છો એ હજી કે તું મારી માં છો નહીં, કઈ નહીં એમે અમારી માના સેવી હા. તારા સેવી એટલે ઓમ તમે મારા ઘરવાળા છો ને તમે મારા દિયરજી છો ઠેક એમ એમ કે કહું છે છું. એમ કે આપણે બધા ઈના જ સેવી એમ હા એમ આમ ફેમિલી હા, કહેવાય એમ. આ ફેમિલી મને ફેમિલીમાં આ તો ખબર એમ કે આ બધા મારા છે તો હું એમ કે આ મારી જ બાયડી છે ઓય બાપા આનો તો જીભડો છે કાંઈ તો આ તો હું સહન કરું બીજી કોઈ સહન ન કરે તારે તમારે એમ નો કહેવાય ને આ બધા મારા છે તો હું કાલ હવારે એમ કે આ મારી બાયડી છે લ્યો આ તો તાર મંગાવનું મંગવી લે હાલ કેજો હો, મર્યાદામાં રહી આ ભાઈ મર્યાદામાં રહ્યો ને કરવા ધોકો ફરશે હવે આ તો હું સહન કરું છું બીજી કોઈ સહન ન કરે હા ઈ તો મને હાલ. ખબર છે ના પાડી તી ગોધરા જાવમાં હાલો તો આમ જો મારી વાત સાંભળો થોડુંક જ મંગાવીશ આ તો મને ખબર છે તમારા પાસે પૈસા નથી ને આજ બહુ ઓછા છે થોડાક મને ખબર હું બધું જાણું છું હા આજ ઓછા છે. 15 વર્ષથી તમને પરણીને આવી છું મને નો ખબર હોય ખબર જ હોય ને તમે કેમ ઉપાધિમાં છો કઈ આમ હાથ રાખ્યો છે તો કાંઈ ઉપાધિમાં નથી ને ઉપાધિ ન કરતા બહુ હું બેઠી છું તમ તમારે
હાલો હવે તમે જાઓ, આપણે મંગાવવું નથી. એવું કરું છે હા ભાઈ આ એ જાઓ. આમ જો તો તમે લેતા આવજો, હું જાઉં ઘરે આ તે વાંધો ને હાલ. હોને કારણ કે મને ખબર છે આજ તમારા પાસે ખીચામાં રૂપિયો નથી નથી. અને તમે ના નહીં પાડી શકો, પણ હું સમજી ગઈ છું કારણ કે હું સમજુ બાઈ સૌ હા, ઈ તો મારા સવાલ. જેવી સમજુ કોઈ નથી. નથી એટલે હું જાઉં ઘરે અને તમે ઘરે વહેલા આવજો. હા, હા. અને આમ જો તમે ગારિયાધર બાજુથી હાલો ને હાલું ને. તો ગારિયાધારથી મારા હાટુ બસ સ્ટેન્ડની બાજુમાં એક પાણીપુરી વાળો ઊભો હોય છે, એની પાસેથી ખાલી ડુંગળી લેતા આવજો. ખાલી ડુંગળી હા. તો પાણીપુરી પાણીપુરી તો છે આયા, એવું પણ મને ઈ ભાઈની ડુંગળી બહુ ભાવે. આ તે વાંધો ને હાલ, ડુંગળી હો? લેતો હો. અને હું જાઉં છું ઘરે હા. અને ઘરે બે ભાઈ પાછા વહેલા આવજો. એ હા. અને તમારા હાટુ લાપસી બનાવું છું. કઈક બનાવી છે? કઈ ફાવે? મને તો પાર વિનાની લાપસી ફાવે. ફાડા, હોહલા, વલોણા, છુટ્ટી, લોંદો. લોંદો નો બનાવતી. કા એ તો બારી મેં કૂતરા નાખી તો કૂતરું ટળી ગયું છે. તું અમને બે ભાઈ ને ટાળે તું. કાઈ વાંધો નહીં, જે તમારે ખાવું હોય. મગનું શાક ખાવું છે? હા. એ મગનું શાક નહીં બનાવતા. કા મારા ભાઈનો કોઠો વાયડો છે. એ હું બેઠી છું ને, મારો ધણી છે, મને ઉપાધિ હોય. લે વાહ ધણિયાની. હાલો હું જાઉં છું ઘરે. એ હા. અને આમ જોવો હા. તાણા હાર વેલા ઘરે પોગી જાય એ હો આજે. એ તમને બધી ખબર છે ને? આ મને બધી ખબર હા તે છે. આવજો એ આવો. ઘરે. અને આમ જોવો હું કહું છું, પાછા આવો ને તે મારા હાટું 2 કિલો સફરસન લેતા આવજો. હા. શું લાવું? સફરસન આ સફરજન નો કહેવાય. થઈ? સફરજન નહીં, સફરજન બોલ. હા. બુદ્ધિ અરે, વિનાની. એ આવજે. અને આમ જોવો હું તમને શું કહું છું, બસ સ્ટેન્ડ ગારિયાધારથી થોડાક આગળ હાલો ને એટલે બજાર આવે છે, હા. ત્યાંથી એક ઢીંગલો લઈ આવજો ને. આજે આ છોકરાનો બર્થડે છે તો મારે દેવો હા, હોય. તે વાંધો નહીં લેતો હો. આજે આ કાનુડાનો બર્થડે છે એટલે હા, તે અને વાંધો નહીં, હવે લેતો, સીધી લેતો. આમ જો ઘરે જાજે. આવું છે કાકી ફેરવા આવું છે. આમ તો કાકી નહીં, હું તને ભાભુ થાવ લાભુ ભાભુ. સાની લાફુ ભાભીની દીકરી. એ ભાઈ એ ભાઈ માંડ ઘો ગઈ. તો ગઈ હો. હવે છે ને ભાઈ, હા ભાઈ. આપણે બે ભાઈઓ હપીને બિયારણ લઈ આવી. હાલ તો હાલતા હાલ થાય. બિરાડા. એ વાવણી તે વાવવા હજારે ખેડૂત ભાઈ, વાવણી તે વાવવા હજારે. હે! બિયારણ લેવા